શક્તિપીઠ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ। બનાસકાંઠા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે માતાજીની પૂજા અર્ચના કરી માં અંબાના રથને પ્રસ્થાન કરાવી મેળાનો વિધિવત પ્રારંભ કરાવ્યો। આ મેળો 18મી સપ્ટેમ્બર સુધી ચાલશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમ મહામેળામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પહોંચી રહ્યા છે। અંબાજી જતા માર્ગો જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। વિવિધ સ્થળોએ સેવા કેમ્પ, મેડિકલ કેમ્પ સહિતના વ્યવસ્થા કરવામાં આવી છે। પદયાત્રીઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે સેવા કેમ્પ 24 કલાક સુધી ધમધમી રહ્યા છે। બોરુ ગામમાં ઘરમાં ગરમ થેપલા અને ચા તેમજ ગાંઠિયાનો નાસ્તો રાખવામાં આવ્યો છે। ભક્તો પણ ખૂબ જ ઉત્સાહની સાથે આ કેમ્પમાં થેપલા અને ચાનો આનંદ માણી રહ્યા છે। આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં 30 લાખ ભક્તો દર્શને આવશે એવો અંદાજ છે। ભાદરવી પૂનમના મેળાને લઈને લોકો ઉમટ્યા છે। મેળાનો પ્રારંભ આજે વિધિવત રીતે કરાવી દેવામાં આવ્યો। ઠેર ઠેરથી ભક્તો પદયાત્રા કરીને માં અંબાના દર્શને આવે છે અને જય અંબેના નાદથી તમામ માર્ગો ગુંજી ઉઠ્યા છે। અંબાજી જતા માર્ગો બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા। સાથે જ રસ્તામાં આવતા દરેક જગ્યાએ મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં લોકોને સારવાર આપવામાં આવે છે। તો સાથે સાથે સેવા કેમ્પમાં લોકોને, પદયાત્રીઓને ચા, નાસ્તો, જમવાનું બધું જ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 51 શક્તિપીઠમાં હૃદય સમૂહ સ્થાનક એટલે જગતજનની માં અંબાનો દરબાર। ભાદરવી પૂર્ણિમાના દિવસે લાખોની સંખ્યામાં માતાજીનું તેડું આવે અને ભક્તો દોટ મૂકીને પહોંચી જતા હોય છે। ત્યારે અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પ ચાલતા હોય છે, એટલે કે કહી શકાય કે સેવાની જે સરવાણી છે તે અવિરતપણે વહેતી નજર આવતી હોય છે। અત્યારે અમે લોકો આવી ગયા છે બોરુ ગામમાં અને અહીંયા આગળ છેલ્લા 9 વર્ષથી જેટલા પણ પદયાત્રીઓ આવે છે તેમને ગરમ ગરમ થેપલા, ચા, મરચાં, ચટણી અને ગાંઠિયાનો જે આ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેટલા પણ ભક્તો અહીંયા આગળ આવે છે તેમને અહીંયા આગળ નાસ્તો આપવામાં આવે છે। આપણી સાથે પ્રજ્ઞેશભાઈ છે, પ્રજ્ઞેશભાઈ સાથે વાત કરીશું। પ્રજ્ઞેશભાઈ, પહેલાં તો વિચાર કઈ રીતે આવ્યો કે ગરમા ગરમ ચાય અને થેપલા, કારણ કે ગુજરાતીઓ વિદેશમાં પણ જાય ને તો એ પોતાના સાથે થેપલા લઈને તો જાય? વિચાર એટલા માટે આવ્યો કે થેપલા એવી વસ્તુ છે કે જે 24 અવર્સની અંદર, 24 કલાકની અંદર કોઈ પણ ટાઈમે માણસને ભાવે। દાળ ભાત શાક રોટલી કરું, પૂરી શાક કરું, જે પણ કરવું એટલે આખો દિવસ નથી માણસ ખાઈ શકવાનો। રાત્રે 3 વાગે ખાઈએ તોય થેપલા ભાવે, સવારે 2 વાગે ખાઈએ તોય થેપલા ભાવે માણસને। કેટલો ઉત્સાહ હોય છે, કારણ કે છેલ્લા 9 વર્ષથી તમે આ સેવાની સરવાણી વહાવી રહ્યા છો? 360 દિવસ મેડમ એ જ હોય છે કે કેમ્પની તારીખ ક્યારે આવે છે ને ક્યારે આપણે જવાનું છે, આટલો ઉત્સાહ હોય છે। જેટલા પદયાત્રીઓ માના દરબારે જવા માટે ઉત્સાહિત હોય છે, એટલા જ ઉત્સાહી જે સેવા કેમ્પ ચલાવતા આયોજકોમાં પણ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળતો હોય છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, બોરુ ગામ।